બનાસકાંઠા જિલ્લાના ડીસામાં માનવતાનું એક ભાવુક ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં રાજસ્થાનની એક મહિલાનું 15 વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે। પતિ સાથેના અણબનાવ બાદ ઘર છોડીને નીકળી ગયેલી આ મહિલાને ડીસા દક્ષિણ પોલીસે પરિવાર સુધી પહોંચાડી નવી શરૂઆતનો રસ્તો બતાવ્યો છે। રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના પાલીસોડા ગામના રહેવાસી સવિતાબેન બાબુભાઈ ડામોર આશરે 15 વર્ષ પહેલા પતિ સાથેના અણબનાવ બાદ ઘરેથી નીકળી ગયા હતા। પિતાના ઘરે ભાર ન બનવા માંગતા તેઓ ડીસા આવી છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા। માનસિક તકલીફો વચ્ચે પણ તેમણે હિંમત હારેલી ન હતી। ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં તાજેતરમાં નિમણૂક પામેલા PIMB કોટવાલના ધ્યાનમાં સવિતાબેન આવ્યા અને બાદ પૂછપરછ કરવામાં આવી હતી। મર્યાદિત માહિતીના આધારે ભિલોડા અને શામળાજી પોલીસ મથક તેમજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી। અંતે પરિવારની માહિતી મળતા તેમને ડીસા બોલાવવામાં આવ્યા અને આજે સવિતાબેનના પિતા, બહેન, ભાઈઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને 15 વર્ષ બાદના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ડીસા શહેર દક્ષિણ પોલીસના PI, સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ મિત્રોએ માત્ર પુનઃ મિલન જ નહીં પરંતુ આર્થિક સહયોગ પણ કર્યો। પરિવાર સાથે સવિતાબેનનું પુનઃ મિલન થતાં પરિવારે પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। અને આ 10-15 વર્ષ तक निकलेली से इन्हें पहले शादी करावी थी, तो वहाँ पर उसके पति ने दूसरे औरत करी। तो इसके बाद में उसने बोला कि ना मेरे पापा के घर पे रहना है, ना ससुराल में रहना है, मैं काम करके खाऊंगी, यूँ करके घर से निकल गई थी। तो निकल गई थी, ये 10-15 साल हो गए। फिर अभी है ना यहाँ दिशा चौकी से फ़ोन वहाँ शामला जी आया था, तो शामला जी ने फ़ोन वहाँ हमारे घर पे किया, फिर हम उसको लेने के लिए आए हैं। कितने सालों के बाद बहन मिली है परिवार को, बेटी कितने सालों, हाँ 15 साल के बाद में हमको मिली है, तो उसको हम घर ले जा रहे हैं अभी। कितनी खुशी है परिवार में, खास कर खुशी तो है, सबको है सर खुशी। पालते क्या नाम आपका? है संगीता डामोर। માનવતા અને સંવેદનશીલતાનું આ ઉદાહરણ સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો નહીં પરંતુ પરિવાર અને સંબંધોને જોડવાનો પુલ પણ બની શકે છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।